ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશો. આજે અમારે જવાનું છે મોઢવાડા, અને મોઢવાડા જવાનું છે એટલે હજુ તો નવ્યાબેન સૂતા છે અને હવે ઉઠી પણ ગયા છે. અને પૂજાબેન અમારા નાવા માટે જઈ રહ્યા છે. પૂજાબેન ગુડ મોર્નિંગ કરો. પૂજાબેન તો ગુડ મોર્નિંગ નથી કરતા અને એ છુપાઈ ગયા છે. અને ત્યારબાદ મારા મમ્મી પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને ત્યારબાદ કરી રહ્યા છે ધૂપ દીપ. આ છે મારા ઘરનું મંદિર ગાઈસ, તમે જોઈ શકો છો. અને એની પણ ધૂપ દીવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને અમારી લાદીમાં પણ ઘણા બધા દેવી દેવતાઓ છે હો, તમે જોઈ શકો છો. અને કોમેન્ટની અંદર બતાવો કે કઈ કઈ દેવ છે આ. ઠીક છે, તમને નામ આવડતું હોય તો મને જણાવજો. ચાલો હવે અમે બધા રેડી થઈ ગયા છે અને અહીંયા તાળું દેવાય છે અને અમે બધા જઈએ છીએ, તમે જોઈ શકો છો. અત્યારે અમે મોઢવાડા જવા માટે બગોદરથી ને રિક્ષામાં બેસી ગયા છે. પૂજાબેન આમ જો, પૂજાબેન તો જોતા જ નથી. તો ફાઇનલી અમે લોકો મોઢવાડા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો ગાઈસ. અમે અમારા નાનીના ઘરે પહોંચી ગયા છે અને મારી નાની માં રાહ જોઈને બેઠા છે. તો અમે મોઢવાડા લીરબાઈ માના મંદિરે પણ પહોંચી ગયા છે અને હવે દર્શન કરવા માટે જઈએ છીએ. તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે. આ લીરબાઈ માનું મંદિર છે, તમે જોઈ શકો ગાઈસ. અહીંયા શંકર ભગવાન છે. નવ્યા અને દક્ષ દર્શન કરી રહ્યા છે, મેં પણ દર્શન કરી લીધા. જય સોનબાઈ બા. અને આજે બીજ છે તો ઘણા બધી પબ્લિક પણ છે અહીંયા લીરબાઈ માના દર્શન કરવા માટે આવ્યા છે, તમે જોઈ શકો છો ગાઈસ. હા તમે તો જોઈ જ શકતા હશો, પણ મને એક એવી ટેવ છે ને કે વાત જ ના પૂછો. અને આ ટેવ મને જશે પણ નહીં કે તમે જોઈ શકો છો. હા તમે જોઈ જ શકો છો. અહીંયા શ્રીફળ વધારે છે બધા લોકો. અને અહીંયા ભોજનાલય વિભાગ છે અને બધા લોકો જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા પણ બધા લોકો હજી લાઈનમાં ઊભા છે. બધા લોકો જમવા બેઠા છે અને કોમેન્ટની અંદર બધા લોકો જય લીરબાઈમાં લખીને કહેજો. પ્રસાદી લેવા માટે લોકોની લાઈન લાગેલી છે અને ઘણા બધા લોકો પ્રસાદી પણ લે જ છે. બહુ મોઢવાડા સારો પ્રોગ્રામ હોય છે દર બીજના દિવસે. મોઢવાડા પણ એકવાર જરૂરથી આવજો તમે લોકો. ચાલો તમારે પણ પ્રસાદી લેવી હોય તો આવી જાજો. અને અમે બધા લોકો પણ પ્રસાદી લેવા માટે બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ પૂજાબેનની તો હું ચોટલી ખેંચીશ અને તમે આમ જોવો, એ તો જોતા જ નથી. અને જય લીરબાઈમાં, લીરબાઈમાંના ભક્તો જય લીરબાઈમાં કોમેન્ટ કરજો. અને અહીંયા બાળકો પણ જમી રહ્યા છે, સ્કૂલેથી છૂટીને આવી ગયા છે.
અને તમે છો મારા મામા રેડી સેડી થઈને ઊભી ગયા છો. આજે બીચ છે એટલે તો એને તો કોઈ હરખ સમાતો જ નથી. બાળકો તો જો કેટલા ખુશ છે. અને હવે આગળ જાઉં છું બગીચા તરફ. તમને આગળ જઈને બગીચો બતાવું. ઓલું લખલ હે ને ખાસમાંથી બતાવ. અહીંયા મસ્ત પીળું ગુલાબ છે, ફૂલ રેડ ગુલાબ પણ છે. ઈ બતાવ ભાઈ. ગુલાબ હે ગુલાબ હે જો વાત મસ્ત દેખ. માં ઘાસ છે એમાં એ રીતે કટિંગ કરેલું છે કારણ કે હું આ દૂરથી શૂટિંગ કરું એટલે નહીં દેખાય. જય લીરબાઈમાં લખેલું છે. अभी मैं इधर मंदिर पे आई थी तो किसी का बच्चा मिल गया और मैंने उसको ले लिया. चलो भाई को वो रो रहा है भाई. अरे वाह, અહીંયા સરસ મજાનો સુવિચાર પણ લખ્યો છે. દરેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને અંત એક અનુભવથી થાય છે. બહુ સારું છે. અરે વાહ, અહીંયા પણ બહુ ખૂબ સરસ લખ્યું છે. વાત અને મુલાકાત હંમેશા ટૂંકમાં પતાવો. માન વધે અને વજન વધે. હા, થોડું ચેકાઈ ગયું છે એટલે મને વાંચવામાં પ્રોબ્લેમ થાય છે. અહીંયા તો ઘણું બધું લખ્યું છે પણ એટલો બધો સમય નથી કે હું વ્લોગની અંદર લઈ શકું. ટૂંકમાં જ હું તમને આ બગીચો બતાવી દઉં છું. અને વાહ, આજે એક સારો એવો સુવિચાર મને મળ્યો છે. ઘણા બધા બોલતા હોય છે ને કે આ આમ છે તો તેમ છે, તો એના માટે આ સુવિચાર છે. કોઈને સલાહ આપવામાં સમય બરબાદ ન કરશો. સાહેબ, લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું એમને ગમશે. બાકી બરાબર જ છે. આ સુવિચાર બહુ મસ્ત છે કારણ કે એને ગમતું હશે ને એટલું જ સાંભળશે. બાકી તમે ભલે ને તમે તમારે બોલ્યા રાખશો એ કોઈ કાંઈ ધ્યાનમાં લેશે નહીં. અને અહીંયા બગીચામાં પણ ઘણા બધા માણસો બેઠા છે. અહીંયા સામે દેખાય છે ને તે લીરબાઈ માના મંદિરની ધજા છે તે ફરકી રહી છે. એમના દર્શન કરવા હોય તો કરી લો અને કોમેન્ટની અંદર જઈ લીરબાઈમાં લખવાનું ભૂલતા નહીં. ઠીક છે. કીર્તન બોલી રહ્યા છે. અહીંયા મોઢવાડા ઘણી બધી વસ્તુ પણ વેચવા માટે આવ્યા છે તો ઘણી બધી વસ્તુ પણ મળે છે. હું એ બધું તમને આગળ જઈને બતાવું છું. આગળ તો આમ ઘણું બધું છે, ઘણી બધી વસ્તુ મળે છે પણ એટલો સમય નથી મારી પાસે એટલે આગળ બધું નહીં બતાવી શકું. શોર્ટમાં હું બતાવી દઉં છું તમને. જો હું ક્યાંની નવ્યાને દક્ષને ગોતી હતી અને એ તો અહીંયા ખરીદારી કરી રહ્યા છે. શું લીધું તમે? અરે વાહ, બહુ મસ્ત કિચન લીધું. શું લઈ આવ્યા પૂજાબેન? ખાલી બતાડો તો ખરી. જો કડાઈ લીધી છે એમને, કડાઈ. ખરીદારી કરીને તમે લોકો આવી પણ ગયા છો. શું શું લઈ આવ્યા છો બતાવો તો નવ્યાબેન, તમે શું લઈ આવ્યા છો? અને વાહ, આ પર્સ લીધો છે, કિચન લીધું છે. અને મમ્મી શું લઈ આવ્યા છો? મમ્મી બતાવો તો. હા, અરે મોજા લીધા છે. પછી આ તો ધ્રુવભાઈ માટે લીધું છે. અરે વાહ દક્ષભાઈ, તમે શું લઈ આવ્યા છો? વાહ, આ શું છે? બિસ્કિટ.
પછી આ ક્યાં બતાવો તો આમ. અરે વાહ. પછી અને ચોકલેટો લીધી. ખૂબ સરસ, ઘણી બધી ખરીદારી કરી નાખી હો. મોઢવાડાથી ને અમે નીકળી ગયા છે અને છકડામાં બેસીને જઈએ છીએ. છકડાની મોજ ગાઈસ તમે જોઈ શકો છો. કેટલો સમય પછી છકડાની અંદર બેઠા અમે, કારણ કે બગવદર જવા માટે અહીંયાથી ને કાંઈ ના મળે, છકડામાં જ બેસવું પડે. હાય કરો નવ્યા દક્ષ, કયો કે છકડાની મોજ કેવીક આવે છે? મજા પડી. દક્ષભાઈ કેવીક મોજ આવે આમ તો જોવો. છકડામાં બેસીને તો અમને ફૂલ મજા આવે છે. ફૂલ હાય મારા ભાઈબંધી તો તું ના થાવતી નવ્યા લઉં તો પછી આમ લઈ લે. તું આમ પૂરા જવાનું કે ના ના પણ ઈનું લઈ લે છે પછી આવતી બાપા આઈથી આમ ફેરવી લે છે ને કેમેરો. ચાલો ચાલ બોલ છે. અને છકડાની અંદર અમે લોકો રમત રમી રહ્યા છે. 72 થી અમે નાકા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ગાઈસ. અને અહીંયા બેઠા છે. અમે રાણપર પર પહોંચી ગયા છે. બસ સ્ટેન્ડે ઉતરી ગયા છે. અમારા મમ્મી જાય છે, પૂજા જાય છે. જો ધમાભાઈ દાઢી કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. પૂજાબેન તો દેખાતા જ નથી. પૂજાબેન આમ જોવો ને કે તમારી ચોટલી ઉખેડી લઈશું. આમ જોવો. ફાઇનલી અમે મોઢવાડાથી રાણપર અહીંયા ઘરે પહોંચી ગયા છે. અને આ બધા તો જોવો થાકી ગયા છે અને બધા ખુરશી બિસાવીને બેસી ગયા છે. ગાઈસ તમે જોઈ શકો છો. લતાબેન તો જોવો એમનો વટ પડે છે હો. અને ચાલો છોકરા બોલો જય લીરબાઈ માની જય. બોલો લીરબાઈ માત કી જય.